અહીંયા હું તમારી સાથે રગડા સમોસાની રેસીપી શેર કરીશ. તેના માટે સૌપ્રથમ આપણે સમોસાનું પૂરણ બનાવી તૈયાર કરી લઈશું. પૂરણ બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ મિલાવી મીઠા લીમડાના પાન કાપીને ઉમેરવા, બધું બરોબર સાતળી લઈશું. આદુ મરચાંની પેસ્ટ અથડાય ત્યારે તેમાં સમારેલી ડુંગળી મિલાવી લઈ સાતળી લઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું મિલાવી ડુંગળી સોફ્ટ થાય ત્યારે તેમાં બાફેલા બટેકા સમારીને મિલાવી લઈશું. હવે બધા મસાલા કરી લઈશું, જેમાં કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, તીખું મરચું, આમચૂર અને ચાટ મસાલો મિલાવી બધું બરોબર મિલાવી તેમાં બાફેલા લીલા વટાણા અને 2 ચમચી સૂકા વટાણા બાફેલા મિલાવી લઈશું. બધું બરોબર મિલાવી બટેકાને આપણે ભાગી લઈશું. બટેકા મેશ કરી બધું બરોબર મિલાવી તેમાં ઉપરથી લીલા ધાણા અને 10થી 12 નંગ ફુદીનાના પાન કાપીને મિલાવી લઈશું. સમોસામાં ફુદીનાની ફ્લેવર બહુ સરસ આવે છે. આ રીતે પૂરણ તૈયાર કરી પ્લેટમાં કાઢી ઠંડુ કરી લઈશું. ફરી પેનમાં તેલ મૂકી તેમાં જીરું, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ સાતળી, સમારેલી ડુંગળી સાતળી લઈશું. તેમાં મીઠું ઉમેરીશું. અહીંયા મીઠું ટામેટાં અને ડુંગળીના ભાગનું જ ઉમેરવું. હવે તેમાં ટામેટાં મિલાવી સાતળી બધા મસાલા કરી લઈશું. મસાલામાં કાશ્મીરી મરચું, તીખું મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો બધું બરોબર મિલાવી તેલ છૂટે ત્યારે તેમાં બાફેલા વટાણા મિલાવી લઈશું. મેં અહીંયા સફેદ વટાણાને 8થી 10 કલાક પલાળી તેમાં મીઠું, હળદર અને હિંગ નાખી બાફેલા છે. કોઈ પણ કઠોળમાં હિંગ નાખી બાફવાથી કઠોળ પચવામાં હલકું થઈ જાય છે. હવે તેમાં આંબલીનું પલ્પ અને ગોળ મિલાવી લઈશું. તેમાં 1 ચમચી બેસન ઓગાળી મિલાવી રગડું ઉકળવા દઈશું. રગડું ઉકળે ત્યાં સુધી આપણે સમોસાની તૈયારી કરીશું. સમોસાના પૂરણમાં લીંબુ નીચોવી બરોબર મિલાવી લઈશું. હવે આપણે સમોસાના પડની તૈયારી કરીશું. તેના માટે મેં અહીંયા 1 કપ મેંદો, 1 કપ ઘઉંનો લોટ, 2 ચમચી કોર્નફ્લાવર અને 1 ચમચી બેસન લઈ બધું બરોબર ચાળી લીધું છે. તેમાં સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી થીજેલા ઘીનું મોણ અને તેલનું મોણ ઉમેરી તેમાં લીંબુ નીચોવી મુઠ્ઠી પડતું મોણ ઉમેરી બધું બરોબર મિલાવી થોડું થોડું પાણી લઈ લોટ બાંધી લેવો. લોટને બરોબર કેળવી તેમાંથી લંબગોળ રોટલી બનાવી વચ્ચેથી કાપી લઈ કિનારીએ પાણી લગાવી કિનારી ચોંટાડી થોડી દબાવી લેવી જેથી સમોસું ખુલ્લું ના થઈ જાય. હવે સમોસાનું પૂરણ ભરી ફરી કિનારીએ પાણી લગાવી સમોસું વાળી લઈશું. આ રીતે બધા સમોસા તૈયાર કરી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. આ રીતે બધા સમોસા તૈયાર કરી અને કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. રગડાને પણ વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. તેલ ગરમ થઈ જાય ત્યારે ગેસ ધીમો કરી અને સમોસા તળી લઈશું. સમોસા ધીમા તાપે તળવા. રગડો પણ તૈયાર થઈ ગયો છે તો ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા ભભરાવી રગડો તૈયાર કરી લઈશું. સમોસાને ચારે બાજુથી ફેરવી ધીમા તાપે તળવા. સમોસા ગોલ્ડન કલરના થઈ જાય ત્યારે તેને કાઢી લઈશું.
અને બીજા સમોસા પણ આ રીતે જ બધા તળી લઈશું. સમોસા તૈયાર થઈ જાય ત્યારે આપણે હવે સર્વ કરીશું. સમોસા લઈ ભાગી ઉપરથી રગડો ઉમેરીશું. ગરમ ગરમ રગડો ઉમેરી ઉપરથી લાંબી કાપેલી ડુંગળી ઉમેરી લઈશું. ડુંગળી મિલાવી રગડા સમોસા તૈયાર કરીશું. તો વડોદરાના ફેમસ મનમોહનના રગડા સમોસા ઘરે પણ બનાવી શકાય છે અને એવો જ ટેસ્ટ લાવી શકાય છે. તો તૈયાર છે રગડા સમોસા.